શું પરાઠા ખાલી પ્લેન જ ખવાય છે? ના, નથી ખવાતા. આજે તમે વિડીયોને પૂરો જોજો. પરાઠામાં આ રીતે પરાઠા બનાવશો ને તો હેલ્ધી થઈ જશો, વેટ લોસ થશે અને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળશે. કોઈ પણ B12 ની કમી નહીં રહે, D3 ની કમી નહીં રહે, બધા જ પોષક તત્વો પૂરા પડી જશે તમને. આ વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. તો એના માટે અહીંયા આપણે 1 કપ મગની દાળને 2 થી 3 કલાક માટે પલાળી દીધી હતી. અને જો આ ટાઈપની એકદમ સોફ્ટ થઈ જાય અને પછી સરસ 2 પાણીએ ધોઈ લેવાની છે. ધોયા પછી આપણે મિક્સર જારમાં એને લઈ લઈશું. આદુ, મરચાં અને લસણ, જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આદુ, મરચાં, લસણ લઈ લેવાના. સરસ આપણે પાણી એડ કર્યા વગર આપણે પીસી લેવાનું છે અહીંયા એને. તો પીસીને આપણે સરસ મજાની આની પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો આ ટાઈપની પેસ્ટ બનાવીને આપણે રેડી કરવાની છે. તો બાકીની પ્રોસેસ કરીશું. અહીંયા આપણે મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને જે પેસ્ટ બનાવી છે આપણે મગની દાળની એ એડ કરી લઈશું. અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે. 2 ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું અને અહીંયા 2 ચમચી જેટલું દહીં એડ કરીશું. દહીં ખાટું નથી લેવાનું. અહીંયા 2 ચમચી આપણે તલ એડ કરીશું. મરચું પાવડર એડ કરીશું. મસાલા તમે તમારા અહીંયા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે અજમો એડ કરીશું. ડાયજેશન માટે ખૂબ સારો હોય છે અને હેલ્થ માટે પણ સારો રહે છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. હિંગ એડ કરીશું થોડીક, એ પણ ડાયજેશન માટે ખૂબ સારી હોય છે. 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું, ઓપ્શનલ છે. તમે પસંદ ના કરતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. સરસ આપણે બધા જ મસાલાને લોટ સાથે અને દાળ સાથે સરસ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમને મિક્સ કર્યા બાદ એવું લાગે કે લોટની જરૂર પડે છે તો ફરીથી આપણે અડધો કપ લોટ એડ કરીશું. પહેલા એક સાથે બધો લોટ એડ નથી કરી દેવાનો. જેમ જેમ આપણે અહીંયા પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો. જેમ જેમ આપણે લોટનો જરૂર પડે એ રીતે આપણે લોટ એડ કરવાનો છે. ફાઇનલી સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ ટાઈપનો. તો મીડિયમ સાઇઝના આપણે લુવા લઈ લઈશું. તો અહીંયા આપણે જો પ્લેન ખાતા હોય ને પરાઠા ઘઉંના, તો એના કરતાં આપણે આવી રીતે દાળ મિક્સ કરીને ખાઈએ ને તો હેલ્થ માટે ખૂબ જ સારા છે અને એક જ પરાઠામાં આપણને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી જાય છે. આપણે એકલા ઘઉંના પરાઠા બનાવીને ખાઈએ એના કરતાં આવી રીતે દાળ મિક્સ કરીને ખાઈશું ને તો ખૂબ જ હેલ્ધી થઈ જશે. બાળકો પણ નહીં ખાતા હોય દાળ, એમને પણ આ એડ કરીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે કે આપણે શેના પરાઠા ખાધા છે. અને ખૂબ જ મગની દાળમાં તો ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, આયરન દરેક વસ્તુ સામેલ હોય છે. તો ખૂબ જ સરસ છે. તો ચોક્કસથી એકવાર આ રીતે પરાઠા બનાવજો. તો પરાઠાને આપણે તવીમાં એડ કરી દીધો છે. અહીંયા આપણે થોડુંક ઓઇલ લઈ લઈશું અને સરસ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું, જેથી કરીને ફ્લિપ કરતી વખત આપણી ઉપર ઉડે નહીં. જ્યારે પણ આપણે પરાઠા બનાવીએ ને ત્યારે ઓઇલ એડ કરીએ ત્યારે આવી રીતે આપણે એકદમ સ્પ્રેડ કરી દેવાનું. તમે જુઓ મસ્ત મજાના પરાઠા એકદમ લાઇટ બ્રાઉન, એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એક પણ સોફ્ટ છે. તો બીજું પણ આપણે બનાવીને રેડી કરી લઈશું અહીંયા. તો ફ્રેન્ડ્સ, થોડો વિડીયો નવો લાગ્યો હોય અને પસંદ આવ્યો તો ચોક્કસથી લાઇક કરજો. જો ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. તો ફાઇનલી મસ્ત મજાના પરાઠા આપણે 2 કપ ઘઉંના લોટથી બનાવ્યા છે અને 1 કપ મગની દાળથી. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને સરસ એવા બન્યા છે. એકદમ સોફ્ટ છે. તમે ચટણી સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો. પણ આપણે સમર ચાલી રહ્યો છે, ઉનાળાની સિઝન, તો મેં કેરીનો રસ અને ઠંડુ ઠંડુ દહીં લીધું છે. 1 ગ્રીન મરચું લીધું છે. આપણે લીલું મરચું પણ ખાવા માટે ખૂબ જ હેલ્ધી છે. જો રોજ આપણે 1 લીલું મરચું ખાઈએ તો ખૂબ જ સારું આપણા હેલ્થ માટે. તો કેવો લાગે તમને વિડીયો? તો ફાઇનલી જુઓ સરસ મજાની આપણી સમર સ્પેશિયલ ડીશ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.